નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જળનો સ્ત્રોત મર્યાદિત છે અને આપણે સૌ તેનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જો આમ જ ચાલશે તો કદાચ એક દિવસ એવો પણ આવશે જ્યારે પાણી માટે સૌએ વલખા મારવા પડશે. અને આવું ન થાય એટલા માટે ઘણી બધી જગ્યાએ વોટર બજેટનો વિચાર અમલમાં આવી રહ્યો છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જે વિષય પર જાણકારી મેળવીશું તે વિષય છે ગ્રામ્ય પંચાયત કક્ષાએ વોટર બજેટ અને તેની અગત્યતા. મિત્રો, વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી પિનાકીનભાઈ વ્યાસ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ અટલ ભૂજલ યોજના ગાંધીનગર ખાતે અધિક્ષક ઇજનેરશ્રી તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર પિનાકીનભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. હવે સાહેબ, આપણે ઘણી બધી વખત બજેટ શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ રેલવે બજેટ હોય કે પછી નાણાકીય બજેટ હોય, પરંતુ આ જે વોટર બજેટ છે એ એકદમ નવો શબ્દ છે અમારા માટે અને અમારા દર્શક મિત્રો માટે. તો એ વોટર બજેટ શું છે, એના વિશે જાણકારી આપશો? બજેટ એટલે મૂળભૂત રીતે વાત કરીએ તો આપણે દેશી નામા પદ્ધતિમાં આવક અને જાવકનું સરવૈયું, આવકનો હિસાબ કરવાનો કુલ અને જાવકનો હિસાબ કરવાનો, અને પછી એ બંનેનો સરવાળો અથવા બાદબાકી કરીને નક્કી કરવાનું કે આવક વધારે છે કે જાવક વધારે છે. આ જ વિષય જ્યારે આપણે પાણીની બાબતમાં લાગુ પાડીએ ત્યારે એને વોટર બજેટ કહેવાય છે. એટલે કે વોટર બજેટની અંદર પાણીની સમગ્ર આવક, એની સામે પાણીની સમગ્ર જરૂરિયાત, એનો જ્યારે આપણે હિસાબ મેળવીએ એ પ્રક્રિયાને વોટર બજેટ કહેવામાં આવે છે. બરાબર. હવે સાહેબ, આ જે વોટર બજેટ છે તો એ કઈ કક્ષાએ બનાવવામાં આવે છે, તો એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો? વોટર બજેટ આમ તો અલગ અલગ કક્ષાએ બનાવી શકાય. હરિયાણા રાજ્ય છે એ પોતાના રાજ્ય કક્ષાએ આખા પાણીનું બજેટ બનાવે છે. વૈજ્ઞાનિકોની વાત કરીએ, ભૂસ્તર જળશાસ્ત્રીઓની વાત કરીએ તો એ લોકો એવી સલાહ આપે છે કે ભૂગર્ભ તળની અંદર નીચે જમીનમાં જે એક્વિફર હોય કે જેને આપણે જલભર કહીએ છીએ, એ જલભર વાઇઝ બજેટ બનાવવા જોઈએ. એને આપણે આપણી ભૌતિક બાઉન્ડ્રીઓ કે આપણી ભૂગોળની બાઉન્ડ્રીઓ એક્વિફરને લાગુ પડતી નથી. ગુજરાતની વાત કરીએ તો ઉપર બનાસકાંઠાથી લઈને વચ્ચે ખેડા સુધી આખું એક અલગ જ એક્વિફર છે. એમ કચ્છમાં અલગ એક્વિફર છે. તો એક્વિફર વાઇઝ પાણીનો હિસાબ કરવો જોઈએ, કારણ કે ભૂગર્ભ જળ છે એ એક એક્વિફરની અંદર એક નિશ્ચિત માત્રામાં પાણી સમાયેલું હોય છે. અને સરકાર એવું કહે છે અને અમે પણ એવું કહીએ છીએ કે સાચું પાણીનું બજેટ ગ્રામ કક્ષાએ બનાવવું જોઈએ. દરેક ગામડાનું પોતાનું પાણીનું બજેટ બનાવવું જોઈએ. બરાબર. હવે સાહેબ, તમે જેમ કીધું કે ભાઈ સાચું જે પાણીનું બજેટ છે એ ગ્રામ્ય કક્ષાએ જ બનાવવું જોઈએ, ખાસ કરીને જેમ વાત કરી, તો ગ્રામ્ય કક્ષાએ વોટર બજેટની શું જરૂરિયાત છે કે શું અગત્યતા છે? બહુ અગત્યનો પ્રશ્ન છે. આપણે લગ્ન લેવા બેઠા હોઈએ અને કુલ ખર્ચો કેટલો થવાનો છે એનો આપણે હિસાબ કરીએ છીએ કે નથી કરતા? અને એની સામે આપણે એ ખર્ચાને પહોંચી વળવા માટે આપણી પોતાની આવક કેટલી છે, આપણે લોન લેવાની જરૂર છે કે નહીં, આપણે ક્યાંથી પૈસો આવશે, કેટલા લોકો ચાંદલો આપવાના છે એનો પણ આપણે હિસાબ લગાવતા હોઈએ છીએ કે આટલો આપણે ચાંદલો આવશે. તો આ જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ આપણે ગામની અંદર ક્યારેય કરી? આપણે પાણીનો ક્યારેય હિસાબ લગાવ્યો કે ગામમાં કેટલું ઉપલબ્ધ પાણી છે, પછી આપણા ગામમાં કેટલો પાણીની જરૂરિયાત હોય છે દર વર્ષે, આપણે કેટલું પાણી ક્યાં ક્યાં વાપરીએ છીએ, એનું આપણે કરતા નથી. આપણે ઘણીવાર એવું થઈ જાય છે કે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય યુવાન બાળકો, અને પછી ઘણો બધો ખર્ચો થઈ જાય ત્યારે ખબર ન પડે અને ગુમાતા હોય છે. અને આપણે ગુજરાતીમાં તો કહેવત છે કે ભાઈ પછેડી હોય એટલી સોળ તણાય. તો આપણને ખબર કેમ પડે કે આપણી પછેડી કેટલી છે અને આપણે કેટલી સોળ તાણવાની છે? એટલે પાણીની બાબતમાં દરેક ગામની અંદર વોટર બજેટ બનાવવું એ ખૂબ મહત્વનું છે. ગામે જાણવું જોઈએ કે મારા ગામમાં કુલ પાણી કેટલું ઉપલબ્ધ છે, અને ગામે એ પણ ચોક્કસ જાણવું જોઈએ કે મારા ગામની આ જીવન જરૂરિયાત માટે, ખેતી માટે, બીજા કોઈ પણ ઉપયોગ માટે પાણીની આવશ્યકતા કેટલી છે.
અને આ આવક અને જાવકનું મેળવણું કરી અને ગામની પરિસ્થિતિ કેવી છે એનું આકલન દરેક ગામે કરવું જોઈએ. એટલે ગ્રામ પંચાયત કક્ષાએ, ગામ કક્ષાએ વોટર બજેટ એ ખૂબ મહત્વની બાબત છે અને એ અંગેની જાગૃતિ એનાથી પણ વધારે મહત્વની બાબત છે. બરાબર. હવે સાહેબ, તમે જેમ કીધું કે ભાઈ ગ્રામ પંચાયત કક્ષાએ વોટર બજેટ છે એ ખૂબ જ જરૂરી છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે સામાન્ય બજેટની વાત કરતા હોય છે તો આપણને ખબર હોય છે કે એ ક્યારે પડતું હોય છે. તો જ્યારે વોટર બજેટની વાત આવે તો એ ક્યારે બનાવવું જોઈએ તો જેથી કરીને એનો મહત્તમ ફાયદો મેળવી શકે? વોટર બજેટ આપણા દેશની અંદર 3 ઋતુ હોય છે: ચોમાસું, શિયાળો અને ઉનાળો. અને ચોમાસામાં વરસાદ આવે, ખરીફ પાક બધા શિયાળામાં વવાય અને ઉનાળામાં પણ પાણીનો સૌથી વધારે જરૂર પડતી હોય છે ગરમીના કારણે, ખેતીમાં અને ઘર વપરાશમાં અને બધામાં. અને પાછું ચોમાસું આવે ત્યારે પુનઃ વરસાદ આવે. એટલે આપણા દરેક પાણીને લગતી બાબતો વર્ષ પછી રિપીટ થાય છે. એટલે દર વર્ષે એકવાર પાણીનું બજેટ બનાવવું જોઈએ. કારણ કે આપણે જ્યારે પાણીનું બજેટ બનાવવા બેસીએ ત્યારે વર્ષના પરિવર્તનો, સિઝનના પરિવર્તનો અને ઋતુના પરિવર્તનોની માહિતી આપણી પાસે હોય. આથી દર વર્ષે દરેક ગામે પાણીનું બજેટ સામાન્ય સંજોગોમાં વાર્ષિક રીતે તૈયાર કરવું જોઈએ. બરાબર છે. તો દર્શક મિત્રો, ગ્રામ પંચાયત કક્ષાએ વોટર બજેટ અને તેની અગત્યતા આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે. પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ગ્રામ્ય પંચાયત કક્ષાએ વોટર બજેટ અને તેની અગત્યતા. જેમ સાહેબે જણાવ્યું કે ભાઈ આ વોટર બજેટ શું છે અને ખાસ કરીને ગ્રામ્ય પંચાયત કક્ષાએ જ વોટર બજેટની શું જરૂરિયાત છે અને એ ઋતુ પ્રમાણે બનાવે છે, તો ક્યારે બનાવવું જોઈએ. હવે સાહેબ, વિષય અંતર્ગત બીજો પ્રશ્ન એ થાય કે જે સામાન્ય રીતે વોટર બજેટની આપણે વાત કરીએ તો એની આવકને જાવકનો હિસાબ, જેમ તમે આગળ જણાવ્યું એમ, તો આ વોટર બજેટમાં આવક એટલે શું અને જાવક એટલે શું, તો એના વિશે માહિતી આપશો? આપણે ખેડૂત મિત્રોને ખબર જ હશે કે ખેતીનો આધાર તો પાણી ઉપર છે જ. પાણી ન હોય તો આપણે ખેતી કરી શકતા નથી. આપણા જીવનનો આધાર પણ પાણી ઉપર છે. પ્રકૃતિએ આ જે સૃષ્ટિની રચના કરી એના જે મૂળભૂત 5 તત્વો છે એમાંનું એક મહત્વનું તત્વ એટલે જળ તત્વ છે. અને જળ થકી જ જીવન છે. વેદોમાં પણ કહ્યું છે કે આપો હિષ્ટા નયો ભવસ્તા. તો આમ પાણીનું મહત્વ આપણા જીવનમાં ખૂબ છે. હવે આપણને પાણીના સ્ત્રોત ક્યાં ક્યાં ઉપલબ્ધ થાય તો આપણે ગામડાનો દાખલો લઈએ, ગ્રામ કક્ષાની વાત કરીએ તો એક તો સૌથી મોટો પાણીનો સ્ત્રોત છે વરસાદ. આજે પણ આપણા દેશમાં મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બીજો પાણીનો મહત્વનો સ્ત્રોત છે ભૂગર્ભ જળ. આપણે ભૂગર્ભમાંથી પાણી ઉલેચતા હોઈએ છીએ. અને ત્રીજા કયા સ્ત્રોત હોઈ શકે તો કે સરકારની, રાજ્ય સરકારની ખૂબ સુંદર યોજનાઓ હોય છે કે નર્મદાનું જે વધારાનું પાણી છે એ પાણી પાઇપલાઇન મારફતે ગામના આજુબાજુના તળાવોમાં નાખવામાં આવતું હોય છે. તો એ સોર્સને પણ આપણે ગણી શકીએ કે આ પાણીની આવકનો એક સ્ત્રોત છે. તો આવકના સ્ત્રોતની અંદર જળ સપાટી ઉપરનું પાણી, કોઈ કેનાલ આવતી હોય, તળાવમાંથી કોઈ પાણી આવતું હોય, સરોવરોમાં પાણી ભરેલા હોય તો એ જળ સપાટી ઉપરનું પાણી, અને જળ સપાટીની અંદરનું પાણી એટલે કે ભૂગર્ભ જળ, કે ગામની અંદર તળમાં કેટલા ફૂટે પાણી છે, કેવું પાણી છે અને કેટલું પાણી છે. તો આમ આ આવકની વાત થઈ કે આવક માટે આપણે મુખ્ય આ બધી ગણતરીઓ ગામની અંદર કરી શકીએ. હવે જાવકની વાત કરીએ તો પાણીની જાવક ક્યાં ક્યાં હોય છે તો શરૂઆત થાય ઘર વપરાશથી. ઘર વપરાશની અંદર પાણી જોઈએ. આખા ગામને આ બધા ઘર ચલાવવા માટે નિયમિત પાણી જોઈએ છીએ. પશુપાલનમાં પાણી જોઈએ. ડેરી ઉદ્યોગ માટે પાણી જોઈએ છીએ. ગામમાં ખેતી માટે મુખ્ય પાણી જોતું હોય છે. કારણ કે ભૂગર્ભ જળ છે એના ઉપર જ આખા દેશની અને દરેક ગામની મોટા ભાગની ખેતી આધારિત હોય છે. સિવાય કે જ્યાં મોટી કેનાલની યોજનાઓ નહેરો મારફત ગામના દરેક ખેતર સુધી જો ઢાળિયાની વ્યવસ્થા હોય અને નહેરોમાંથી નિયમિત પાણી મળતું હોય તો ભૂગર્ભ જળ ઉપરનું અવલંબન ઓછું થાય છે.
બાકી તો જ્યાં આવી સગવડ નથી ત્યાં મોટા ભાગે ભૂગર્ભ જળ ઉપર જ ખેતીનો આધાર હોય છે. તો પાણીની જ આવક મહદઅંશે ખેતીમાં છે, પીવાના પાણીમાં છે, ઘર વપરાશના પાણીમાં છે. ગામની અંદર કોઈ એસટીપી ટેન્ક કે એવી યોજના થઈ હોય તો એની અંદર રેગ્યુલર પાણી જોતું હોય છે. ગામની આજુબાજુમાં કે ગામમાં કોઈ પાણીનો ઉપયોગ કરે એવા ઉદ્યોગો હોય તો એની પણ ગણતરી જાવક તરીકે આપણે પાણીના બજેટ તૈયાર કરવામાં લેવી જોઈએ. એટલે આવક અને જાવક વિશે એકદમ સૂક્ષ્મતરે બેસીને સૌએ વિચાર કરવો જોઈએ કે આપણા ગામમાં ક્યાં ક્યાં પાણીની ખપત છે અને આપણને ક્યાંથી પાણીની ઉપલબ્ધિ છે. બરાબર, ખૂબ જ સરસ વાત કીધી સાહેબ. હવે બીજો એક પ્રશ્ન એ થાય કે જ્યારે વોટર બજેટ બનાવવાનું હોય તો ખાસ કરીને એક તો સૌથી પહેલાંમાં કયા કયા સાધનોની જરૂર પડે, અને બીજું અટલ ભૂજલ યોજના છે તો એના અંતર્ગત શું ગ્રામ પંચાયત કક્ષાએ કોઈ સાધનો આપવામાં આવ્યા છે, અને જો હોય તો એ કયા કયા છે? અટલ ભૂજલ યોજનામાં આ વોટર બજેટ સાચી રીતે અને પંચાયત બનાવી શકે એટલા માટે 4 થી 5 અલગ અલગ સાધનો દરેક ગામમાં આપવામાં આવ્યા છે. રેનગેજ, જે વરસાદ પડે છે એ વરસાદનું પાણી માપવા માટે દરેક ગામની અંદર સ્કૂલ છે કે ગ્રામ પંચાયત છે કે કોઈ જાહેર જગ્યા છે ત્યાં રેનગેજ મૂકવામાં આવ્યા છે. અને ચોમાસાની ઋતુ દરમિયાન કાયમ સવારે 8 વાગે ગામના CRP એટલે કે કોમ્યુનિટી રિસોર્સ પર્સન હોય છે, એ ગામનો જે જાગૃત માણસ છે, આગેવાન છે, એ આના લેવલ લઈને એની નોંધ કરતો હોય છે કે કેટલું પાણી આવ્યું આ ગામની અંદર. એ જ રીતે ગામની અંદર આપણા જે ભૂગર્ભ જળ માપવા માટે પાણીની ટેપ આપવામાં આવે છે સાઉન્ડરવાળી, કે જેને વોટર લેવલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. એ ટેપથી દરેક કૂવાઓ, જે ખુલ્લા કૂવા હોય કે બોર હોય, એની અંદર નિયમિત રીતે ટેપ નાખીને ખાસ કરીને વરસાદના પહેલા, ચોમાસાની ઋતુ પહેલા અને વરસાદ પછી એમ 2 વાર નિયમિત રીતે પાણીની માપણી કરવામાં આવે છે કે પાણીના લેવલ કેટલા ઊંડા ગયા. આ ઉપરાંત સ્પેશિયલ પીઝોમીટર બનાવવામાં આવ્યા છે. પીઝોમીટર એટલે એવા બોર કૂવા કે જેનો ઉપયોગ માત્ર પાણી માપવા માટે સરકારની મશીનરી દ્વારા કરવામાં આવતો હોય છે. અને આ પીઝોમીટર ઉપર DWLR લગાવવામાં આવ્યા છે, એટલે કે ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર, કે જે દર 6 થી 8 કલાકે ભૂગર્ભના પાણીમાં થતા ફેરફારોના ઓટોમેટિક રીડિંગ સર્વર ઉપર આપે છે. અને ઓફિસમાં બેઠા બેઠા જે તે ગામના જે તે પીઝોમીટરમાં ભૂતળમાં પાણીના શું ફેરફારો થાય છે એ દિવસમાં 3 થી 4 વખત માપી શકાય છે. આ ઉપરાંત ફ્લોમીટર દરેક ગામમાં આપવામાં આવ્યા છે. ફ્લોમીટર ગામની અલગ અલગ સીમમાં ખેડૂતોના જ્યાં પંપ હોય છે કે જ્યાંથી સિંચાઈનું પાણી લેતા હોય છે એ પંપ ઉપર લગાડવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો કેટલું કૂવામાંથી પાણી ઉલેચે છે અને સિંચાઈ કરે છે. તો સિંચાઈમાં વપરાતા પાણીના સાચા માપ માટે ખાસ કરીને સૌથી મહત્વના એવા ઇક્વિપમેન્ટ છે, સાધન છે, તો એ ફ્લોમીટર છે, એ લગાડવામાં આવ્યા છે. તદુપરાંત પાણીની ગુણવત્તા જાળવવા માટે અને જાણવા માટે, ખાસ તો પહેલાં તો જાણશે પછી જાળવશે, તો એ જાણવા માટે એક સ્થાનિક કક્ષાએ કીટ આપવામાં આવી છે. એને ફિલ્ડ ટેસ્ટિંગ કીટ કહેવામાં આવે છે. આ કીટની અંદર તમામ સાધનો ઉપલબ્ધ છે, જેથી 4 થી 5 પ્રકારના પાણીની ગુણવત્તાને લગતા પરીક્ષણ ગામની અંદર ગ્રામ પંચાયતમાં જ કરવામાં આવે છે. અને પાણીની ગુણવત્તામાં જે ફેરફારો થાય છે એનું એ નિરીક્ષણ નિયમિત રીતે ગામમાં કરવામાં આવે છે. તો આવા ઘણા ઉપકરણો કે જે પાણીનું બજેટ બનાવવામાં ખૂબ ઉપયોગી થાય છે. અને અટલ ભૂજલ યોજના અંતર્ગત 1873 ગ્રામ પંચાયતોમાં આપણા ગુજરાત રાજ્યના 36 તાલુકા 6 જિલ્લામાં આવેલા છે એમાં આપવામાં આવ્યા છે. ખરેખર સાહેબ ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પડી મારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ગ્રામ્ય પંચાયત કક્ષાએ વોટર બજેટ અને તેની અગત્યતા વિશે. તો સાહેબ ખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડી રહ્યા હતા. અને આપણે પણ સૌ જાણીએ છીએ કે જ્યારે પણ બજેટ બહાર પડે તો બજેટના અંતે સાહેબ કાં તો પુરાંત રહે અથવા તો ખાધ રહે છે. તો વોટર બજેટમાં આમાં શું સંભાવના રહે છે, શું કહેશો એના વિશે? સામાન્ય સંજોગોમાં આપણે ખાદ જોવા મળે છે. ઘણા બધા ગ્રામ પંચાયતોના બજેટ જે બન્યા છે એનો બારીકાઈથી અમે અભ્યાસ કર્યો તો સામાન્ય સંજોગોની અંદર ખાદ રહે છે. પાણીનો વપરાશ વધારે છે, પાણીની જરૂરિયાત વધારે છે અને પાણીનો ઉપલબ્ધ જથ્થો વધુ વપરાશના કારણે સતત ઘટતો જાય છે. આની પાછળનું એના ઘણા કારણો છે. આપણે હિસાબ રાખ્યો નથી એટલે આપણને પાણીનો જથ્થો જે વાપરીએ છીએ એના પ્રત્યે આપણી સંવેદનશીલતા નથી, અને સંવેદનશીલતા નથી એટલે આપણે ખર્ચ કરીએ જઈએ છીએ. પાણી સપાટી ઉપર કેનાલમાં વહેતું હોય કે સરોવરમાં હોય, ગામના તળાવમાં હોય અને ઘટતું હોય તો આપણને દેખાય છે, અને દેખાય છે એટલે આપણે એ જોઈએ છીએ અને અહેસાસ થાય છે કે આ પાણી ઘટી રહ્યું છે. પણ ભૂગર્ભના જળ છે, ઉલેચતા જઈએ છીએ. જ્યારે એકદમ સાવ બંધ થઈ જશે બોરમાંથી પાણી નીકળવાનું ત્યારે ખ્યાલ આવશે કે આ કેટલું બધું અંદર પાણી હતું એ બધું ઉલેચાઈ ગયું અને ભૂગર્ભનું તળ ખાલી થઈ ગયું. પણ તો પણ નરી આંખે દેખાતું નથી એટલે આપણી સંવેદનશીલતા ઓછી છે અને આપણે પાણીનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. ઘરની અંદર જોઈએ તો ઘરમાં કરકસરનો ક્યાંય આપણે બહુ આગ્રહ રાખતા નથી. ખેતીમાં પણ આપણે ઢાળિયા ફૂલ વહાવી અને આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખૂબ પાણી આપતા હોઈએ છીએ અને વધુ પાણી જોઈએ એવા પાકોની પણ આપણે પસંદગી કરતા હોઈએ છીએ, કારણ કે આપણે કેશ ક્રોપ ઉપર, રોકડિયા પાક ઉપર જઈએ છીએ. આ દિશાની અંદર જોઈએ ને તો હજી એટલે યુવાધન છે એ પણ ખેતીથી દૂર ભાગે છે. સ્ટાર્ટઅપ છે એ બધું જોઈએ તો એ નવા નવા સંશોધનો, ટેકનિક્સ બધી હજી ખેતીવાડીના ક્ષેત્રમાં આવતી નથી. અને આમ જોઈએ તો ઓવરઓલ પાણીની અંદર ખાદ જ વધારે દરેક ગામની અંદર જોવા મળતી હોય છે. એના વિવિધ કારણો મેં આપને કહ્યા. બરાબર છે. તો સાહેબ, ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ જ ચિંતાજનક વિષય કહેવાય કે જ્યારે જે પણ ગ્રામ્ય પંચાયત કક્ષાએ આજે વોટર બજેટ જે નીકાળતા હોય તો એમાં ખાદ જોવા મળે. હવે આ જે ખાદ છે તો એને પૂરવા માટે કયા કયા પગલાં લઈ શકાય એમ છે? ખાદ પૂરવા માટે જ્યારે આપણને ખ્યાલ આવી જાય પછી ગામનો જેટલા ઉપલબ્ધિના અભ્યાસ કરવા જોઈએ કે ગામની અંદર સપ્લાય સાઈડના કામો કરી શકાય અને ડિમાન્ડ સાઈડના કામો કરી શકાય. સપ્લાય સાઈડના એટલે કે આપણે ગામની અંદર પાણીનો પુરવઠો વધારવાના શક્ય એટલા પ્રયાસ બધા કરી લેવા જોઈએ. હયાત ચેકડેમ હોય, તળાવો હોય તો એમાં માટી કાપ ભરાઈ ગયો હોય તો એને આપણે પાછા ઊંડા કરી દઈએ, પાછા એને સારી કન્ડિશનમાં મૂકી દઈએ. નવી કોઈ જગ્યાઓ ઉપલબ્ધ હોય તો ત્યાં ચેકડેમો બનાવીએ, નવા તળાવો કરીએ, એવું પણ કરી શકાય. પાઇપલાઇનથી કોઈ જોડી અને કેનાલમાંથી કે નર્મદામાંથી કે સુજલામ સુફલામમાંથી કે સૌની કે કૌની યોજનામાંથી જો આપણને ગામમાં તળાવોમાં પાણી મળતું હોય તો એ પણ ઉપાયો કરવા જોઈએ. નાલાબંધ છે, પ્લગિંગ છે, અનેક પ્રકારના જળ સંપત્તિ વધારવાના ઉપાય એક તો આપણે કરવા જોઈએ. અને બીજું સૌથી મહત્વનું છે કે પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક થાય એવા ઉપાયો ખાસ કરવા જોઈએ. જેવા કે આપણે ડ્રીપનો ઉપયોગ કરીએ, સ્પ્રિંકલરનો ઉપયોગ કરીએ, મલ્ચિંગ એટલે કે પેલું જે પ્લાસ્ટિકનું આવરણ ઓઢાડે છે ખેતરમાં ક્યારા ઉપર અને જેથી કરીને પાણીનું બાષ્પીભવન રોકાય છે. એ ઉપરાંત ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ છે, આંતરે ચાંસમાં આપણે પાણી આપતા થઈએ. આવી અનેકવિધ ખેતીવાડીની પદ્ધતિઓ અપનાવીને ઓછા પાણીએ, ભલે આપણે પાક ઉત્પાદનને અવળી અસર ન થવી જોઈએ, એટલું મિનિમમ પાણી તો વાપરવું જ જોઈએ, પણ એટલું મિનિમમ પાણી જ વાપરવું જોઈએ કે પાક જળવાઈ રહે અને વધારે પાણી બગડતું અટકે. તો આવા બંને પ્રકારના કામોનો પાણીનું આપણે બજેટ બનાવીએ એના કારણે વોટર સિક્યુરિટી પ્લાન બનાવવો જોઈએ અને વોટર સિક્યુરિટી પ્લાનમાં આ બંને પ્રકારના કામોનો સમાવેશ કરવો જોઈએ.
બરાબર. તો સાહેબ, અત્યાર સુધીની જે આપણે જાણકારી મેળવી એમાં આપણે એવું જાણ્યું કે ભાઈ ગ્રામ્ય પંચાયત કક્ષાએ લગભગ વોટર બજેટ બનાવવું ખૂબ જ અગત્યનું છે. હવે ગ્રામ્ય પંચાયત કક્ષાએ વાત કરીએ તો વોટર બજેટ બનાવવા માટે સૌથી પહેલાં તો ગ્રામ્યજનોની, તો ગ્રામ્ય સમુદાય આમાં શું ઉપયોગ કરી શકે કે શું મદદ કરી શકે? અને બીજું કંઈ કે આ જે વોટર બજેટ છે તો એ બનાવવું હોય તો માની લો ગામ લોકોની પાસે જાણકારી નથી, તો બીજી કોઈ એવી સંસ્થા કે કોઈ એવી વ્યક્તિ જે છે કે કોઈ વિભાગ જે એમાં મદદ કરી શકે? અત્યારે અટલ ભૂજલ યોજનાની અંદર જ્યાં અટલ ભૂજલ યોજનાની કામગીરી ચાલે છે ત્યાં ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર્સ તરીકે NGO સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખવામાં આવી છે. પણ જ્યાં અટલ ભૂજલનું આયોજન નથી કે કાર્યક્રમ ચાલતા નથી ત્યાં તલાટી મંત્રી છે, ખેતીવાડીના જે બધા કાર્યકર્તાઓ હોય છે, બહેનો અમુક અલગ અલગ વિભાગમાં સહેલી તરીકે કામ કરતી હોય છે. તો સરકારના વિવિધ વિભાગો, પંચાયત વિભાગ છે, ગ્રામ વિકાસ વિભાગ છે, વોટરશેડ છે, એના અંતર્ગત ગ્રામ કક્ષાએ જે કાર્યકર્તાઓ છે, રેવન્યુ વિભાગમાં તલાટીઓ છે, પંચાયતના મંત્રીઓ છે, એ બધા આ બધી મદદ કરી શકે. તદુપરાંત હવામાન ખાતું છે, એના જે બધા ડેટા આપણે લઈ શકીએ, છાપાની અંદર જે સમાચારો આવતા હોય છે, આંકડાઓ આવતા હોય છે, એ બધાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને ગ્રામ કક્ષાએ તાલીમોનું પણ આયોજન અટલ ભૂજલમાં કરવામાં આવે છે કે જે બજેટ બનાવતા શીખવાડે અને બજેટ અંગે સંવેદનશીલતા પણ શીખવાડે. પણ જે જાગૃત માણસ હોય ગામની અંદર, ગામ સાથે સંકળાયેલો કોઈ વિદ્યાર્થી હોય કે નેતા હોય, કોઈ સંસ્થા હોય કે કોઈ વ્યક્તિ હોય, કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જે જાગૃત માણસ હોય એણે આ વોટર બજેટ બનાવવાની પ્રક્રિયામાં સહકાર આપવો જોઈએ. અને એકવાર ગામ લોકો શીખી જશે ને પછી તો એ જાતે વોટર બજેટ બનાવતા થશે. અને દર વર્ષે વોટર બજેટ બનાવી, દર વર્ષની પરિસ્થિતિનું આકલન કરી, દર વર્ષે વરસાદમાં જે ફેરફાર થાય છે, આવક જે વધી છે, કોઈ નવા પ્રોજેક્ટો બન્યા છે એના કારણે આવક વધી છે, અને જાવકની અંદર ધારો કે ડ્રીપ, સ્પ્રિંકલર, મલ્ચિંગ, ફરો ઇરિગેશન છોડીને જે સામાન્ય બધી પદ્ધતિઓ અપનાવતા ગયા છે, એ બધાના કારણે જે પાણીની બચત થાય છે એનો હિસાબ કરતા થાય. અને અંતે ધ્યેય એ છે કે દરેક ગામ પોતાની રીતે જળની અંદર સ્વાવલંબી થઈ જવું જોઈએ, જળના વિષયમાં સ્વનિર્ભર થઈ જવું જોઈએ. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે આ વોટર બજેટ દર વર્ષે ચોકસાઈપૂર્વક બનાવવું જોઈએ. બરાબર. સાહેબ, ખરેખર તમે આ જે વોટર બજેટ વિશે જે માહિતી આપી ખૂબ જ ઉપયોગી છે. હવે આપણો સમય થઈ ગયો છે બધાને અલવિદા કહેવાનો, પરંતુ જતાં પહેલાં અમારા જે દર્શક મિત્રો છે, ગામ સમુદાય છે, તો એમને ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય વિષય અંતર્ગત તો શું કહેશો? દરેક ગામનો ગ્રામ પંચાયત વિકાસ આયોજન હોય છે, એને અંગ્રેજીમાં GPDP કહે છે. હવે કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે કે કોઈ પણ યોજના હોય કે ન હોય પણ દરેક ગામમાં GPDPમાં એટલે કે એના વિકાસ આયોજનમાં વોટર બજેટને કમ્પલસરી સમાવેશ કરવો. આની અંદર આપ સૌ આગ્રહપૂર્વક મારે વિનંતી છે બધાને કે તમે ભાગ લેજો, આની અંદર જાગૃત થજો, વોટર બજેટ બનાવજો અને એવા ઉપાયો ચોક્કસ કરજો કે આપણે ઓછા ખર્ચથી ખેતી તરફ વળીએ. ખેતી વધારે પાણીવાળીનું હવે ભવિષ્ય નથી. આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ વોટર બજેટ બનાવતા બનાવતા શક્ય હોય તો કે આ કેટલા વર્ષ ચાલે એટલું આપણી પાસે પાણી ઉપલબ્ધ છે. અને એ ધ્યાનમાં રાખીને ભવિષ્યની ખેતીને બચાવવા માટે આપણે આ વોટર બજેટ તો એક ટૂલ છે, એના ઉપયોગથી સંવેદનશીલતા કેળવવાની છે અને ઓછા પાણીના ઉપયોગથી વધુ આપણે પાક લેતા થઈએ, આપણે સમૃદ્ધ થઈએ અને આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા પર્યાવરણમાં પણ આપણો ફાળો આના કારણે આપણે આપી શકીશું. તો આ આપણા સૌની ફરજ છે, આપણા માટે, આપણા સમાજ માટે અને આપણા દેશ માટે. તો આવો સૌ સાથે મળી અને આપણે આ દિશામાં આગળ વધીએ અને ભારતને સમૃદ્ધ બનાવીએ. જી બિલકુલ. તો પિનાકિન સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ગ્રામ પંચાયત કક્ષાએ વોટર બજેટ અને તેની અગત્યતા વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપ સૌને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.